તારીખ 3/1/2025 રાશિફળ શુક્રવાર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું ભવિષ્યવાણી કાર્યક્રમમાં। આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીશું, રાશિફળની વાત કરીશું। તમારા માટે ટિપ્સ તો રહેશે। તમારે કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય તો મારા નંબર ઉપર તમે સંપર્ક અવશ્ય કરો, તમને એનો પણ જવાબ અહીંથી આપવામાં આવશે। તો ચાલો દર્શક મિત્રો, શરૂ કરી પહેલા આજનું પંચાંગ। આજે શુક્રવારનો દિવસ છે। માતા લક્ષ્મીને પહેલા વંદન કરીએ। યા દેવી સર્વભૂતેષુ મા લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। માતા લક્ષ્મીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આજનું પંચાંગ। આજે વિક્રમ સંવત 2081, શક સંવત 1945, બીજ સંવત 2551। તારીખની વાત કરીએ તો આજે 3 જાન્યુઆરી 2025 અને શુક્રવારનો દિવસ છે। આજે પોષ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છે, 23:40 સુધી। ત્યારબાદ પંચમી તિથિનો પ્રારંભ થશે। આજનો નક્ષત્ર ધનિષ્ઠા છે, જે 22:22 સુધી છે। ત્યારબાદ સત્તારકા નક્ષત્રની શરૂઆત થશે। આજનો યોગ વજ્ર રહેશે 12:36 સુધી। ત્યારબાદ સિદ્ધિ યોગ રહેશે। કર્ણ વણિજ રહેશે 12:26 સુધી। ત્યારબાદ બહુકરણની શરૂઆત થશે। આજની રાશિ મિત્રો મકર રહેશે 10:40 સુધી। ત્યારબાદ કુંભ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે। એટલે કે 10:40 સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ મકર એટલે ખ જેવા અક્ષર પર રાખવામાં આવશે। જે જાતકો તેના પછી જન્મશે તેનું નામકરણ ગ સ સ અક્ષર એટલે કે કુંભ રાશિ પર રાખવામાં આવશે। જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। તમારું જીવન સુખી રહે, સંપન્ન રહે। જીવનમાં તમે પોતાના ધ્યેય પર આગળ વધતા રહો, એવી અમારી ભગવાનને પ્રાર્થના। તો ચાલીએ મિત્રો, શરૂ કરીશું પહેલા આપણે આજનું રાશિફળ। પહેલા શરૂઆત કરીએ મેષ રાશિથી। તો અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિને ધ્યાનમાં રાખતા આર્થિક રીતે સમય સારો અને સુંદર દેખાય છે। મન તમારું સ્વસ્થ અને વ્યવસ્થિત છે। સ્વાસ્થ્ય બાબતની જે ગડબડી હતી એમાં રાહત મળશે। નાણાકીય વ્યવહારોથી દૂર રહેવું। શેર બજાર કે અન્ય બજારોમાં નુકસાનની સંભાવના દેખાય છે। સંતાન અંગેની ચિંતા પર રાહત મળશે। વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે। ખાસ કરીને આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી। અને જે લોકો પર તમને પૈસાની લેવડ દેવડ કરેલી છે તો પૈસા કદાચ ન આવે એવું પણ બની શકે, પણ ખોટા વાદ વિવાદમાં પડવાની જરૂર નથી। આજે તમને કોર્ટ કચેરીમાં સારી એવી સફળતા દેખાય અથવા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે। ક્યાંક ઉછીના નાણાં અથવા તો ક્યાંક લાંચ રિશ્વતના પૈસા આપવાની પણ જરૂર નથી। શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો, ભગવાન શિવના મંદિરમાં જઈ ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરી અને જળાભિષેક અવશ્ય કરો। કરવાથી તમને રાહત સારી મળશે। ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ। બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્યમાં થોડી જે તકલીફ હતી એમાં સુધારો આજે થઈ રહ્યો છે। ખાસ કરીને તમારા માતા પિતાના સંબંધો સારા દેખાય છે। ભાગ્યની અંદર તમને કંઈક નવું દેખાઈ રહ્યું છે, એટલે કે ભાગ્ય તમારું પરિવર્તન થાય એવું લાગે છે। એ વ્યાપારમાંથી કાં તો નોકરીમાંથી વ્યાપાર એવું થઈ શકે છે। નોકરી વગેરેમાં પ્રમોશન મળશે। લગ્ન વગેરેની તમારી જે વાતો અટકેલી હશે એ વાતો પરિપૂર્ણ થશે। ખાસ કરીને સંતાન વાંછુઓને સંતાનની પ્રાપ્તિનો યોગ સરસ બની રહ્યો છે। કદાચ ભગવતી કરે તો તમને જલ્દી સંતાન પ્રાપ્ત થશે। શું કરશો તમે? તો આજે કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરવી અને ખોટા કામથી દૂર રહેવું। ઘરે એક ઘીનો દીવો કરવો, કુળદેવી માતાનો મંત્ર કરી અને કુળદેવીને એક શ્રીફળ અર્પણ જરૂર કરો। ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિ।
ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ખર્ચનું પ્રમાણ તો વધી રહ્યો છે, પરંતુ ધાર્મિક ખર્ચાઓ વધી રહ્યા છે. ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ બને અથવા ધાર્મિક ક્રિયાઓ થાય એવું બને છે. સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી એ હજી બી યથાવત રહે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે. જમીન મકાન સંબંધિત કેટલાક પ્રશ્નોનો સોલ્યુશન તમારું આવી જશે. નહીં આવ્યું હોય તો એનો સમાધાન થાય એવા સંકેતો પણ દેખાય છે. કોર્ટ કચેરીની અંદર પણ તમને સફળતા મળશે. નાણાકીય વ્યવહારોથી તમારે દૂર રહેવાની જરૂર છે. માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે. સંતાન માટે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે. આવક કરતા જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે. એના ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. વાણી પર પણ ધ્યાન રાખવાની જરૂર છે અને ખાસ કરીને તમે જો કોઈ નવું કામ કરવા જઈ રહ્યા છો તો એ કામની અંદર સાવધાન જરૂર રહેજો. છલ કપટ કે દગો ફરેબ થવાની સંભાવના છે. આજના દિવસે તમારે જાગતા રહેવાની જરૂર છે. ઓનલાઈન કે ઓફલાઈન ગમે ત્યાં ફ્રોડ થાય એવી સંભાવના બની રહી છે. કારણ કે આજના જે ગ્રહો યોગો છે તમારા માટે તો એ થોડા નબળા છે. શું કરશો તમે? તો આજે તમારે ઉતાવળ કરવી નહીં અને કોઈની વાતમાં આવી જઈને એની તરફ આંધળી દોટ મૂકવી નહીં. વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે. નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નવી નોકરી પ્રાપ્ત થાય એવા સંકેતો પણ તમને દેખાઈ રહ્યા છે. ઉતાવળે આમાં પાકતા નથી એ યુતિને મિત્રો ધ્યાનમાં રાખજો. આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં તો સફળતા મળી રહી છે. વ્યાપારમાં પણ સફળતા દેખાય છે. સ્વાસ્થ્યમાં પણ તમારે સારું રહેશે. પરંતુ આજના દિવસે એક વસ્તુથી ધ્યાનમાં રાખવાની છે. પેટ સંબંધી તકલીફ તમને થઈ શકે એવા સંકેતો દેખાય છે અને ખાસ કરીને પ્રેમી પ્રેમિકા વચ્ચેના મતભેદો વધતા હોય એવા સંકેતો દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ તો બની રહ્યો છે અને સંતાનના કેરિયરની ચિંતા તમને જરૂર છે. લગ્ન વગેરેની વાતો જે બંધ થઈ ગઈ હતી એ ફરીથી સ્ટાર્ટ થઈ જશે. બિઝનેસમેનો માટે આજનો દિવસ થોડો અનુકૂળ અને સારો દેખાય છે, પરંતુ સરકારી કામકાજમાં ધ્યાન રાખવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો, ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરીએ તો ભાગ્ય તો તમારો સાથ આપી રહ્યો છે, પરંતુ મિત્રો ખર્ચનું પ્રમાણ પણ વધતું હોય એવું લાગી રહ્યું છે. આવક કરતા જાવકમાં વધારો ન થાય એની કાળજી તમારે લેવી પડશે. ખાસ કરીને આજે તમારા સંતાન અંગેની જે ચિંતા હતી એમાં તમને કંઈક સારી રાહત મળે એવા સંકેતો તમને મળશે. આજે કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. નોકરી વગેરે તમને પ્રમોશન મળે અથવા નોકરી નવી મળે એવા યોગો પણ બની રહ્યા છે. અને ખાસ કરીને જો ધંધો તમે બદલવા માંગતા હો તો એ સમય બહુ અનુકૂળ નથી. પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવું. શેર બજારમાં તમને નફો થશે. ચલિએ દર્શક મિત્રો, આ તો આપણે જોયું. હવે ઉપાય શું કરવો? તો આજના દિવસ માટે તમારે કાયદેસર રીતે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું તુલા રાશિ. ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજની સફળતા તો સારી દેખાય છે. સ્વાસ્થ્ય પણ તમારું એકંદરે સારું છે. કુટુંબ પરિવાર સાથેના તાલમેલ પણ સારા છે. નોકરી વગેરેમાં પ્રમોશન અથવા તો તમારે ટ્રાન્સફર આ બંને વસ્તુની સંભાવના થોડી દેખાઈ રહી છે, પણ તમારા મૂળ કુંડળીના ગ્રહો પ્રમાણે જોઈ લેવું, કદાચ થઈ બી શકે છે. જમીન મકાન સંબંધી જે પ્રશ્નો હતા
એનું તમારું સોલ્યુશન અવશ્ય આવશે. શેર બજાર વગેરેમાં જો કામ કરતા હો તો જરા સાવધાન જરૂર રહેજો. આજે નુકસાનનો દિવસ દેખાઈ રહ્યો છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે અને નવી દિશા તરફ ગતિ પણ તમે કરી રહ્યા છો. ખાસ કરીને તમારે કોઈ બ્લેમ આવે, કોઈ ખોટા આરોપો આવે, એનાથી સાવધાન આજે રહેવાની જરૂર છે. એટલે તમારે સાચવીને જ કામ કરવાનું એ બહુ જરૂરી છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ઘીનું દાન આપણે વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ છે. પણ ઉતાવળે કામ કરવાથી તમારું કામ બગડે છે. ખાસ કરીને તમારા પતિ પત્નીના સંબંધો થોડા બગડતા હોય એવું લાગે છે. અને સંતાન અંગેની જો ચિંતા હતી એ ચિંતા ભી યથાવત રહેશે. ખોટા માણસો આજે તમને ભટકાય તો એની સાથે વ્યવહાર કરવાની જરૂર નથી. એટલે એ બહુ ધ્યાનમાં રાખજો. કોઈની સાથે એકદમ અંતર વિશ્વાસ કરવાની જરૂર નથી. ખાસ કરીને શેર બજાર વગેરેથી થોડું દૂર રહેવું. પૈસાની લેવડ દેવડ કરવી હોય તો જરા એનાથી પણ દૂર તમારે રહેવું પડશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી એ ગરીબને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ ધનુ રાશિ. ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે. યાત્રા વગેરેમાં જવાનો યોગ પણ બની રહ્યો છે. વાહન વગેરે ચલાવતા સાવધાની રાખજો. ખાસ કરીને માતા પિતા સાથેના જે સંબંધો બગડ્યા હોય એ આજે સુધરે એવી સંભાવના બની રહી છે. લગ્ન વગેરેની પણ વાતો થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળે. વિદેશ યાત્રા તમે કરી શકો છો. ઉપાય તરીકે આજે ચણાની દાળ, ગોળ, હળદર પાવડર ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આર્થિક સ્થિતિ થોડી નબળી પડતી હોય એમ લાગે છે. કેટલાક આર્થિક કાર્યક્રમો તમારા બગડતા હોય એવું લાગે છે. આપણા જ માણસો તમને વિશ્વાસઘાત કરે એવી સંભાવના બતાવે છે. ખાસ કરીને ખોટા લોકોની સાથેના સંબંધો તમારા ખોટા હોઈ શકે છે. જે લોકો પર તમે પૈસાની વાત કરતા હોય, એટલે પૈસાની લેવડ દેવડ હોય, એમાં તમને નફો મળતો દેખાતો નથી. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. માતા અને પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે. સંતાન અંગે થોડી ચિંતા તમને જરૂર રહેશે. અને ખાસ કરીને વ્યાપાર વાણિજ્યમાં તમને થોડું નુકસાન થાય એવી સંભાવના પણ બની રહી છે. વિદેશ યાત્રા વગેરે થઈ શકે છે. અને વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. આજે તમારે શું કરવું? તો ખોટી ઉતાવળ કરવી નહીં. શેર બજાર વગેરેની અંદર કોઈ મોટો નફો થાય એવી સંભાવના પણ દેખાતી નથી. શું કરશો તમે? તો આજે તમારે ઉતાવળ કરવાની જરૂર બિલકુલ નથી. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી કાળા તલના લડ્ડુ એ મંદિરમાં ચઢાવી શિવ મંદિરમાં અને તમારા દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈએ કુંભ રાશિ. ગ સ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન તમારું આવી જશે. માતા પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. કોર્ટ કચેરીમાં કોઈ મેટર હોય તો એની અંદર તમને સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહોનો છે. સંતાનને લઈને જે ચિંતા હતી એમાં તમને રાહત મળશે. એટલે નવા સંતાનની પ્રાપ્તિ અથવા તેના કેરિયર બંનેની રીતે તમને લાભ થશે. શું કરશો તમે? તો આજે તમારે એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ
એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય લેવડ દેવડમાં પણ થોડું સાવધાન રહેવાનું છે. જો કોઈ ખોટા માણસો તમને ભટકાતા હોય તો એનાથી દૂર રહેવાની જરૂર છે. શેર બજાર વગેરેથી સાવધાન રહીને કામ કરવું. સંતાન અંગેની ચિંતા અથવા પીડા એ તમને સતાવશે. ખાસ કરીને તમારે આજે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સુંદર સમય છે. તમે એના માટે વિદેશ યાત્રા વગેરે પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આજના ઉપાય તરીકે તમારે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો આપણે હવે જોઈએ. આ તો રાશિફળ જોયો. હવે આપણે જોઈશું આજની ટીપ વિશે, કે આજે આપણે કયા ઉપાયો કરીશું. તો ચાલો દર્શક મિત્રો જોઈએ આજની ટીપ. દર્શક મિત્રો, ઘણા પ્રશ્નો હોય છે અને ઘણી વખત લોકોને પ્રશ્ન હોય છે કે નૈઋત્ય દિશામાં શું રાખવું, નૈઋત્ય દિશા શા માટે જરૂરી છે. હવે એકચ્યુઅલી નૈઋત્ય દિશાના જે વાસ્તુ હોય, આજે આપણે વાસ્તુ અંગે ચર્ચા કરીશું. તો એમાં નૈઋત્ય દિશા તરફ તમારા ઘરનું એરેન્જમેન્ટ જે હોય તો ત્યાં બેડરૂમ રાખી શકાય છે. એક્ઝેક્ટ નૈઋત્ય કોઈ ભી એક્ઝેક્ટ ખૂણો હોય ને એ વસ્તુ એ જગ્યાએ કશું જ ના હોવું જોઈએ. મંદિર બી ઈશાનમાં જોઈએ, પણ ઈશાનનો મતલબ એવું નહીં કે ઈશાનના ખૂણામાં, એનાથી આજુબાજુ ઉત્તર યા પૂર્વમાં રાખવું જોઈએ, 1-2 ફૂટ જગ્યા છોડીને. બીજી વસ્તુ તમને કહેવું, નૈઋત્ય દિશા જે છે આમ તો રાહુ કેતુની દિશા કહેવાય વાસ્તુના શાસ્ત્ર પ્રમાણે. તો ઈશાન દિશા જે છે એ ગુરુ મહારાજની દિશા છે. ઉત્તર દિશા એ બુદ્ધની છે. પૂર્વ દિશા એ ભગવાન સૂર્યની છે. દક્ષિણ દિશા એ અંગારક એટલે કે મંગળ ભગવાનની છે. નૈઋત્ય જે અગ્નિ દિશા છે એ ખરેખર શુક્રની દિશા છે. આ કોમ્બિનેશન થોડું વિચિત્ર છે, એ ચર્ચા કરીશું આપણે. અને જ્યારે શનિ પશ્ચિમ દિશા છે અને વાયવ્ય દિશા ચંદ્રમા છે. આમ 9 ગ્રહો આ રીતે સેટ છે. રાહુ કેતુ જે છે નૈઋત્યમાં છે. એનો અર્થ જ થયો કે ડ્રેગન કહેવાય. રાહુ કેતુની દિશા છે. આ મૂળાધાર ચક્ર જે છે, વાસ્તુ પુરુષ ભગવાનનું મૂળાધાર ચક્ર તમારું નૈઋત્યમાં આવે છે. એટલે એ સ્થિર દિશા છે. આમ જોવા જાઓ તો ચાલે. હવે નૈઋત્ય દિશામાં તમે ઓફિસ રાખી હોય, નૈઋત્ય દિશામાં તમે બેઠા હો, તમારી બેઠક હોય, નૈઋત્ય દિશામાં તમારો બેડ હોય, તો લગભગ એ જગ્યા તમારાથી છોડી ન શકાય. તમે ત્યાં છોડો નહીં, તમારા માટે સ્થિર જગ્યા. એટલે ભાડવાત વગેરે જ્યારે આપતા હોય તો નૈઋત્યનું મકાન ન અપાય, ને પેલો ખાલી જ ના કરે. બીજી વસ્તુ, હવે આ દિશા ઉપર ખરેખર તમારા પિતૃઓની દિશા ક્યાં હોય? આપણે પિતૃઓના ફોટા રાખીએ છીએ કે દક્ષિણ દિવાલ ઉપર અમે બધા રખાઈ દઈએ કે દક્ષિણ રાખી દો. એકચ્યુઅલી પિતૃઓનું સ્થાન જે છે એ નૈઋત્ય દિશા છે. એને નૈઋત્ય દેવતા કહેવાય છે. એટલે નૈઋત્ય દિશા ઉપર હોવા જોઈએ, પણ એ નૈઋત્ય દિશામાં ના હોવા જોઈએ, કારણ કે એમને દક્ષિણ દિશા પર રાખવાના. એટલે નૈઋત્યનો જે રૂમ હોય અથવા નૈઋત્ય દિશા જે તમારા મકાનમાં હોય ત્યાં તમારે પિતૃ બેસાડવા અથવા ત્યાં પિતૃઓને બેસાડવું. એમ તે નૈઋત્ય દિશામાં એમને મૂકી શકાય છે. બીજો, એમને તો તમે ત્યાં મૂક્યું. હવે નૈઋત્ય દિશામાં હોવું શું ના જોઈએ? કે તેની અંદર એન્ટ્રી ના હોવી જોઈએ, એની ઉપર વધારે પડતા વિન્ડો ના હોવા જોઈએ, એ બાજુ ખુલ્લું ના હોવું જોઈએ, અને એની સાથે સાથે ત્યાં અંડરગ્રાઉન્ડ ટેન્ક ના હોવી જોઈએ, ત્યાં બોરિંગ ના હોવું જોઈએ. ઓવર ટેન્ક રહી શકે, પણ અંડરગ્રાઉન્ડ ટેન્ક ઇઝ નોટ અલાઉડ ઇન ધ નૈઋત્ય દિશા, એટલે કે સાઉથ વેસ્ટ. તો આ તમામ વસ્તુઓની તકલીફ હોય છે જ્યારે તમારું નૈઋત્ય દિશા હોય તો દેવું વધતું જાય, તમારા દેવામાં ઘટાડો ના થાય, ખર્ચનું પ્રમાણ વધે, આવકમાં ઘટાડો થાય. જો ત્યાં તમે માન લો કે રસોડું કરી દીધું, મોટા ભાગના ઘરો જોઈએ છે કે રસોડું નૈઋત્યમાં હોય. નૈઋત્યમાં રસોડું છે તમારા માટે રોગ નિવારણ છે. ખાલી બીમારી આવે, બીજું કંઈ ના આવે. એ ઘરમાં બીમારી બંધ જ ના થાય.
જો પાણીની જગ્યા હોય તો તમને કિડનીની કે અથવા બીજી કેન્સર જેવી બીમારીઓ પણ થવાની સંભાવના છે. એટલે આપણે નૈઋત્ય દિશાને ખરેખર મજબૂત કરવી જોઈએ. મકાનથી નીચી ન હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ. એટલે વાસ્તુ તમારો ચેક કરી અને તમારે નૈઋત્ય દિશાને પાવર આપવો જોઈએ. તો દર્શક મિત્રો, આપશો મને ઇજાજત. મળીશું ફરીવાર નવા વિષય સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.